વિશ્વભરમાં ઇઝરાયલ પોતાની ટેકનોલોજી માટે પ્રખ્યાત છે, પરંતુ ઇઝરાયલને હાલ ભારતની ડ્રોન ટેકનોલોજી ગમી ગઈ છે. ઇઝરાયલની એક કંપની દ્વારા સુરતની એક સ્ટાર્ટઅપ કંપનીને 10,000 ડ્રોનનો ઓર્ડર અપાયો છે. આ કંપનીએ 10 વર્ષ સુધી દર વર્ષે 1,000 ડ્રોન ઇઝરાયલની કંપનીને પૂરા પાડવા પડશે. હાલમાં જ ઇઝરાયલની આ કંપનીના સભ્યો સુરત આવીને ભારતમાં તૈયાર આ ડ્રોનની ખાસિયત જોઈને ચોંકી ઉઠ્યા હતા અને તેઓએ 100-200 નહીં, પરંતુ 10,000 ડ્રોનનો ઓર્ડર આપ્યો છે. ટેકનોલોજીમાં સમગ્ર વિશ્વનું વારંવાર ધ્યાન દોરતા ઇઝરાયલની કંપનીએ સુરતની કંપનીને ઓર્ડર આપ્યો છે, જેનાથી સાબિત થાય છે કે સુરતના યુવાનો ટેકનોલોજીમાં અગ્રેસર થઈ રહ્યા છે. ઇઝરાયલ તેની સુરક્ષા અને ટેકનોલોજી માટે સમગ્ર વિશ્વમાં જાણીતું છે, પરંતુ હાલ ઇઝરાયલે સુરતમાં યુવાઓ દ્વારા અને તે પણ સ્ટાર્ટઅપ કંપની દ્વારા બનાવવામાં આવેલા ડ્રોન ખૂબ જ પસંદ આવી ગયા છે. હીરા, કાપડ અને જરીની વાત આવતી હોય છે, પરંતુ હવે ટેકનોલોજીના ક્ષેત્રમાં પણ સુરત સફળતાની ઊંચાઈને આંબી રહ્યું છે. હાલમાં જ સુરતની કંપની ઇનસાઇડ એફપીવી અને ઇઝરાયલની યુએવી ડાયનામિક્સ કંપની વચ્ચે એક એમઓયુ સાઇન થયા છે, જે મુજબ ઇઝરાયલની કંપનીએ સુરતની કંપનીને 10,000 ડ્રોનનો ઓર્ડર આપ્યો છે. સુરતની જે કંપનીને ઓર્ડર મળ્યો છે તે કંપનીમાં કાર્યરત તમામ લોકોની ઉંમર 24 વર્ષ અથવા તો તેની આસપાસની છે. તાજેતરમાં જ લેબેનાનમાં પેજર બોમ્બ ફોડીને ઇઝરાયલે સમગ્ર દુનિયાને અચંબામાં મૂકી દીધી હતી. હજી તો આ કઈ રીતે શક્ય બન્યું તે જાણવા માટે લોકો માથું ખંજવાળી રહ્યા હતા, ત્યારે જ વોકી ટોકી અને સોલાર બોમ્બ ફોડીને ઇઝરાયલે એ સાબિત કરી આપ્યું છે કે તેઓ ગમે ત્યારે, ગમે તે જગ્યાએ, ગમે તે સમયે ઇઝરાયલમાં બેઠા બેઠા કંઈ પણ કરી શકે છે. હવે આ દેશની એક કંપની ટેકનોલોજીથી સજ્જ ડ્રોન માટે સુરતની કંપનીને ઓર્ડર આપે તો તે ચોક્કસ જ સુરત માટે ગર્વ લેવા જેવી બાબત છે. તાજેતરમાં જ સિયાચીન પાસે આવેલા વારીલા પાસના વાતાવરણમાં ઇન્ડિયન આર્મી દ્વારા હિમ ડ્રોનેથોન 2 સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરતની એફપીવીએ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. લદ્દાખના કપરા વાતાવરણમાં 20 ડ્રોન કંપનીને હરાવી તેણે પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. સુરતની કંપનીનું ડ્રોન પ્રતિ કલાક 100 કિલોમીટરની ઝડપે ઉડે છે. આ સ્પર્ધાના સ્થળે હવાની ઝડપ વધુ હોવાથી ડ્રોન ઓપરેટ કરવું મુશ્કેલ હતું. આ સ્પર્ધાનું આયોજન 15,000 ફૂટની ઊંચાઈએ કરવામાં આવ્યું હતું, જેમાં 10 કંપનીઓએ ડ્રોન ઓપરેટ કરવામાં નિષ્ફળ રહી હતી. જી, આપનું નામ? અત્યારે એક દેશ સાથે એમઓયુ થયું છે, શું છે અને શા માટે? મારું નામ અર્થ ચૌધરી છે અને મેં ઇનસાઇડ એફપીવી ડ્રોન કંપનીનો સંસ્થાપક છું. તો અમારે જે રિસેન્ટ એમઓયુ થયું છે, એક ઇઝરાયલની કંપની છે યુએવી ડાયનેમિક્સ, એમની સાથે થયું છે 10,000 ડ્રોન્સનું છે. તો આ જે 10,000 ડ્રોન્સ છે એ અમારા 5 વર્ષનું એમઓયુ છે, જે હર વર્ષે 2,000 ડ્રોન્સ હશે. અને આપણે ખાસ વાત કરીએ આ એમઓયુની, તો ઇઝરાયલના જે કંપનીના યુએવી ડાયનેમિક્સના જે સંસ્થાપક ડિરેક્ટર જે આપણે સુરતમાં આવેલા, અહીંયા એમને જોયું અમારું કામ શું છે, અમે શું કર્યું છે, તો એ બધા રીતે પછી અમારે એમઓયુ સાઇન થયું ને અમારે ફર્સ્ટ એક્સપોર્ટ હમણાં રિસેન્ટલી જ એનું કર્યું. આ ડ્રોનની ખાસિયત શું છે? શા માટે ઇઝરાયલ ટેકનિકલ સાઉન્ડ કન્ટ્રી આપણા ત્યાંથી ડ્રોન ખરીદે? તો આ જે અમારે ડ્રોન છે, અમે 4 વર્ષ પહેલાં આ બનાવવાનું શરૂ કરેલું. તો ત્યારે અમને નહીં ખબર હતું કે આ કેવી રીતે ટર્નઆઉટ કરશે, પણ લકીલી અગર થઈ જતે તો હમણાં જે તમને દેખાય છે એ થાય છે, બાકી અગર નહીં થતે તો હમણાં ઇટ વુડ હેવ બીન ઝીરો. તો આ બધું જે છે એક ડીપ ટેક ડ્રોન કંપનીના તરીકે જે અમારો ઇનસાઇડ એફપીવીના ડ્રોન છે, એની જે સ્પીડ હોય એ 250 કિલોમીટરની સ્પીડથી ફર્સ્ટ ઓફ ઓલ એ ફ્લાય કરે છે. એના જે કંટ્રોલર હોય એ હાથમાં તમે મૂકી શકો, હેડસેટ પહેરો અને ડ્રોન અહીંયા બેસીને તમે 10 કિલોમીટર સુધી ડ્રોન ઉડાવી શકો. અમે હમણાં રિસેન્ટલી લેહ લદ્દાખના ટફ ટેરેન કન્ડિશન્સમાં -4°C 16,000 ફીટે ડ્રોન ઉડાવેલું, અને ત્યારે લેફ્ટનન્ટ ગવર્નર ઓફ લદ્દાખ, આર્મી ચીફ, આર્મી જનરલ, નોર્ધન કમાન્ડ, એ બધા આવીને અમને ફેસિલિટ કરેલું અને અમે એ કોમ્પિટિશનના વિનર બન્યા છે એફપીવી કેટેગરી, ઇન એફપીવી કેટેગરી. તો એ જે ટેરેન છે એમાં અમારા ડ્રોન ટેસ્ટ થઈ ગયા છે, અને આ ઇન્ડિયા માટે એક બહુ મહત્વપૂર્ણ છે, કેમ કે ઇન્ડિયા ઇઝ નાઉ ગોઈંગ ટુ બીકમ અ સેલ્ફ રિલાયન્ટ કંપની. ઇન્ડિયા ઇઝ ગોઈંગ ટુ બીકમ અ સેલ્ફ રિલાયન્ટ કન્ટ્રી. સો ધીસ ઇઝ નાઉ ધ નીડ ઓફ ધી આવર, કે હમણાં જે ડેવલપમેન્ટ્સ થતા હોય છે અને જે હોવું જોઈએ એ બધું અમારા ડ્રોનમાં એક તરહ છે.
ખાસિયત શું છે કઈ રીતે